श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। આપણે બેઠકજીના ચરિત્ર વિશે માહિતી મેળવી રહ્યા છે। આજના વિડીયોમાં છઠ્ઠા બેઠકજી મધુવનના બેઠકજી। મધુવન આ પહેલું વન છે। વ્રજયાત્રા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે વ્રજમાં જે 12 વન આવે છે એમાંથી સૌથી પહેલું વન એટલે મધુવન। આ સ્થાન પર સ્વયં પ્રભુએ ગોચારણ લીલા કરી હતી અને મધુ નામના દૈત્યનો નાશ કર્યો હતો। નારદજીને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા હતા। ધ્રુવજીએ પણ આ જગ્યા સ્થાન પર તપસ્યા કરી હતી, એને પણ સાક્ષાત પ્રભુના દર્શન થયા હતા। અને જ્યારે મહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં આ સ્થાન પર પધાર્યા ત્યારે મહાપ્રભુજી અહીં 7 દિવસ એમણે મુક્કામ કર્યો હતો અને ભાગવતજીનું પારાયણ પણ કર્યું હતું। અને મધુવનીય ઠાકોરજી છે એ સ્વયં મહાપ્રભુજીના મુખેથી કથા શ્રવણ કરવા માટે પધારતા હતા। આના પછી 7મા બેઠકજી શ્રી કુમુદવનના બેઠકજી। આ સ્થાન પર કુમુદના પુષ્કળ પુષ્પો છે અને પ્રભુએ અહીંયા છાક લીલા કરી છે, કૃષ્ણકુંડ છે। પછી આ સ્થાન પર એનું નામ કુમુદવન કેમ પડ્યું તો તેની કથા સામવેદમાં આવેલી છે। કુમુદા અને કુમુદિની આમ 2 નામની સખીઓ હતી અને એ સખીઓને કુંડ બનાવવાની પ્રભુએ આજ્ઞા કરી અને પ્રભુએ ત્યાં સ્વયં જલ વિહાર કર્યો। એ લીલા ત્યાં થઈ અને મહાપ્રભુજીએ સ્વયં પોતાના સેવકોને દિવ્ય દૃષ્ટિ આપી અને આ જલ વિહારના દર્શનની બધાને અનુભૂતિ કરાવી। 3 દિવસ સુધી અહીંયા બિરાજ્યા હતા અને ભાગવતનું પારાયણ પણ કર્યું હતું। એના પછી 8મા બેઠકજી બહુલાવનના બેઠકજી। તો પદ્મપુરાણમાં બહુલા ગાયનો આ બધો પ્રસંગ આવે છે કે ધર્મરાજા સિંહનું રૂપ લઈને એ ગાયની પરીક્ષા લેવા આવ્યા હતા અને એ પરીક્ષામાં આ બહુલા ગાય સફળ થઈ। અને પછી એના મૃત્યુ પછી લોકો એની મૂર્તિ બનાવી અને એનું પૂજન કરતા। પણ ત્યાંનો જે સુબા હતો એ સુબાએ આ મૂર્તિ પૂજા બંધ કરાવી। એણે કહ્યું કે આ ગાય જો મૂર્તિવાળી જે ગાય છે એક સાચેમાં જ જો ઘાસ ખાશે તો તમને હું પૂજા કરવાની અનુમતિ આપીશ। એ રીતે એણે પ્રતિબંધ રાખ્યો। જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે બધા લોકો એમને વિનંતી કરી અને મહાપ્રભુજીએ એ ગાયના પીઠ પર હાથ ફેરવ્યો અને એની પૂંછડી તરફ ઘાસ મૂક્યું અને ગાય એકદમ સજીવ થઈ ગઈ અને પોતાનું મુખ ફેરવીને એ ઘાસ ખાવા લાગી। આ ચમત્કાર જોઈને એ સુબો પણ નમી પડ્યો અને મહાપ્રભુજીને વિનંતી કરી કે મને શરણમાં લો। તો મહાપ્રભુજીએ કહ્યું કે તે આ ગાય પૂજન રોક્યું, પ્રતિબંધ લગાવ્યો એ તારો અપરાધ છે અને આ અપરાધની સજા તરીકે આ જન્મમાં તો તને શરણ મળશે નહીં, પણ આવતા જન્મમાં મારો પુત્ર જરૂર તને શરણમાં લેશે। અને એનો બીજો જન્મ મેહા નામના વ્યક્તિ તરીકેનો જન્મ થયો અને ગુસાઈજીનો સેવક બન્યો। એને પ્રભુના સુંદર સુંદર અનુભવ થયા, ઝાંકી થઈ, સ્વાનુભવ કર્યો અને અનેક પદોની રચના એણે કરી હતી। આવી રીતના આ 8મા બેઠકજી બહુલાવનના બેઠકજી। ત્યાર પછી 9મા બેઠકજી રાધાકૃષ્ણ કુંડના બેઠકજી। તો આ 2 કુંડ છે ત્યાં, રાધાકુંડ અને કૃષ્ણકુંડ બાજુ બાજુમાં જ છે અને ત્યાં અષ્ટસખીઓના પણ કુંડ છે, મંદિર છે। પ્રભુએ અરિષ્ટાસુર નામના અસુરનો વધ કર્યો હતો